દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સરા જાહેરમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે, જેમાં ભેસ્તાનના સતીશ મરાઠે નામના યુવકની તલવાર સહિતના ઘાતક હથિયાર વડે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાથી સુરતમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાની શરૂઆત થઈ છે। છેલ્લા થોડાક સમયથી જે રીતે સરેઆમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય ચોક્કસથી બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ભેસ્તાન વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં સતીશ મરાઠેની જે કરપીણ રીતે હત્યા કરવામાં આવી, તેના કારણે પોલીસ દોડતી થઈ હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયા સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને સતીશ મરાઠેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ હવે પાસા તરફ તપાસ કરી રહી છે કે કોના દ્વારા હત્યા કરવામાં આવી છે, શું કામ હત્યા કરવામાં આવી છે, શું દુશ્મનાવટ છે, ને આ મામલે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે તે સાંભળો। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક સતીશ મરાઠી નામના શખ્સની હત્યા થઈ છે। તીક્ષ્ણ હથિયારથી 4 થી 5 લોકો આવ્યા અને એની હત્યા કરી છે। હત્યા પાછળ કોઈ અંગત અદાવત હોય કે પ્રેમ પ્રકરણ હોય, એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આરોપી માટે અલગ અલગ 4 ટીમો બનાવી છે અને ટીમો આરોપીને શોધવા માટે અત્યારે રવાના થયેલી છે અને ટૂંક જ સમયમાં અમે આરોપીને પકડી લઈશું। સર, અહીંયા ખુલ્લી જગ્યામાં શું કરતા હતા? એની તપાસ ચાલી રહી છે કે શાના માટે અહીંયા આગળ આવ્યા હતા। મૂળ આરોપી એ જે છે અને જે સત્તાદારો જે અત્યારે નામ આવે છે, એ બધા ઘોડાદરાના રહેવાસી છે। શું કારણ કે પ્રાથમિક અંગત અદાવત લાગે છે, કોઈ પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે। પોલીસ બધા એંગલોથી તપાસ કરી રહી છે। જ્યાં આપણે સાંભળ્યા હતા સુરતના પોલીસ અધિકારી, તેઓ આ ઘટનાને લઈને જે માહિતી મળતાની સાથે જ તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલે તપાસ કરવામાં આવી રહી છે કે આ હત્યા કરનારાઓ કોણ છે ને શું અદાવત છે। હાલ આ બાબતના સંદર્ભમાં પોલીસ દ્વારા હવે આ મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે ને તેમની શોધખોળ પણ હાથ ધરી છે, પરંતુ આ હત્યાના બનાવથી ફરી ખળબળાહટ મચી જવા પામ્યો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ